આજથી ઓલિમ્પિક 2024ની શરૂઆત થશે ત્યારે દુનિયામાં ભારતનું નામ રોશન કરવા માટે દેશમાંથી 117 રમતવીરોએ ઓલિમ્પિક 2024માં ભાગ લીધો છે, જેમાં ગુજરાતના 3 ખેલાડીઓ સામેલ છે. ટેબલ ટેનિસની રમતમાં હરમિત દેસાઈ, માનવ ઠક્કર ભાગ લેશે, જ્યારે એર રાઇફલ શૂટિંગમાં ઇલાવેનિલ વાલારિયાન ભાગ લેશે. ત્યારે તમામ ખેલાડીઓને સફળતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી શુભેચ્છા આપતો સંદેશો વહેતો કર્યો છે. આજે ભારત 25મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યું છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે યુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીના હસ્તે શિકુન લાટ ટનલ પ્રોજેક્ટ પર શુક્રવારથી જ કામ શરૂ થશે. આ પ્રોજેક્ટ લેહને સર્વ હવામાન કનેક્ટિવિટી પ્રદાન કરશે અને જ્યારે પૂર્ણ થશે ત્યારે તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ધુઆંધાર બેટિંગ કરી રહ્યા છે, જેને પગલે મોટાભાગના જળાશયોમાં પાણીની આવક થઈ છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમમાં પાણીની આવક થતાં ઓવરફ્લો થયો છે. ખંભાળિયા તેમજ ઉપરવાસમાં સતત વરસાદને કારણે ઘી ડેમ છલકાયો છે. ઘી ડેમ ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. પીવાના તેમજ સિંચાઈના પાણી માટે ખંભાળિયા તેમજ આસપાસના વિસ્તારો માટે આશીર્વાદરૂપ છે. ડેમ ઓવરફ્લો થતાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરનો વસવાટ મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે. શહેરમાં વરસાદ પડતાની સાથે જ મગર દેખાવાના શરૂ થાય છે. ત્યારે 2 દિવસ અગાઉ નદી કિનારે ફરી રહેલા કૂતરા અને જલારામનગરમાં ઘર પાસે ભૂંડનો મહાકાય મગરે શિકાર કર્યો હતો, જેનો વિડીયો પણ સામે આવ્યા હતા. હાલમાં વરસાદ બંધ છે, પરંતુ શહેર સહિત જિલ્લામાં મગર લટાર મારતા નજરે પડી રહ્યા છે. આ સાથે સાપ જેવા વન્યજીવો પણ બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. હાલમાં શહેર જિલ્લામાંથી 3 થી 4 મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજકોટની બંગડી બજારમાં 11 દિવસમાં બીજી વખત આગની ઘટના બની હતી. અગાઉ 14 જુલાઈના ભાભા બજારમાં આગ લાગી હતી, તો હવે તેની પહેલાની શેરીમાં આવેલા પરિમલ હેન્ડીક્રાફ્ટમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો હતો અને આગ બુઝાવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન એક ફાયર બ્રિગેડના જવાન પર પોપડું પડતા ઈજા પહોંચી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું, જોકે હજુ નુકસાનીનો આંકડો સામે આવ્યો નથી. નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવસારીના મિથિલા નગરી એરિયામાં એનડીઆરએફ ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. 11 પુરુષ, 14 સ્ત્રી અને 1 બાળક સહિત કુલ 26 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું, જ્યારે શાંતાદેવી વિસ્તાર બેટમાં ફેરવાયું છે. નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર સર્જાતા લોકોની મુશ્કેલી વધી છે. સુરતમાંથી અગાઉ અનેક બ્રાન્ડેડ કંપનીની પ્રોડક્ટનું ડુપ્લિકેશન થતું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સુરતમાં અલગ અલગ જગ્યા ઉપર દુકાનો ખોલીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વોચ બનાવી ઊંચા ભાવે ગ્રાહકોને વેચી લોકો સાથે છેતરપિંડી કરાતી હતી. અલગ અલગ જગ્યા પર કંપની દ્વારા કોર્ટ પરમિશન સાથે દરોડો કરવામાં આવ્યો હતો. આ સાથે જ મોટા કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે. સુરતના પૂના વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી. આશીર્વાદ વોચ નામની દુકાનમાં 300થી લઈને 1300 રૂપિયા કરતાં વધારે ભાવે કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી. કંપનીની તપાસમાં સામે આવ્યું છે કે ચાલુ વર્ષમાં 6 કરોડ કરતાં વધારે રૂપિયાનું વોચનું ડુપ્લિકેશન કરી તેનું વેચાણ ગ્રાહકોને કરવામાં આવ્યું છે.
નાગરિકોના જીવન ધોરણ ઊંચા લાવવા માટે દેશના પ્રધાનમંત્રીએ વર્ષ 2018માં વિકાસના અંતરાલોને દૂર કરવા માટે દૂરંદેશી વિચાર વ્યક્ત કર્યો. સમગ્ર દેશભરમાં 112 જિલ્લાઓ અને 500 જેટલા બ્લોક્સમાં સરકારની કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી શાસન સુધારવા ઉમદા પ્રયાસ કર્યો હતો. આજરોજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે નિરાલાના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લામાં સંપૂર્ણતા અભિયાન હેઠળ નિઝર અને કુકરમુંડા તાલુકાઓના માળખાગત સુવિધાઓ સહિત જુદા જુદા વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. ભારતીય સૈન્યના અદમ્ય સાહસ અને શૌર્યને યાદ કરતા વીર જવાનો શહીદોના માનમાં કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ તાપી જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય મશાલ રેલી કાઢવામાં આવી હતી. જિલ્લા સંગઠન પ્રમુખ મયંકભાઈ જોશી અને નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં આ ભવ્ય મશાલ રેલી દેવજીપુરા રામજી મંદિરેથી પ્રારંભ થઈ હતી. સોનગઢ શહીદ સ્મારક ખાતે પૂર્ણ થઈ હતી. ત્યાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા કારગિલ વિજય દિવસના 25 વર્ષ પૂર્ણ થતા હોય વીર શહીદોના માનમાં 25 કલાક સુધી ચાલે એવી દીપ જ્યોત પ્રગટાવી હતી. તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે. ઝાંખરી તેમજ વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જેનો આકાશી નજારો સામે આવ્યો છે. ત્યારે વાલોડ નગર ખાતેથી પસાર થતી વાલ્મીકી નદીના પાણી નદી કિનારાના ઘરોમાં પ્રવેશ્યા છે. નદીના પાણી ઘરોમાં પ્રવેશતા ઘરવખરી સંપૂર્ણ નાશ પામી છે. વાલોડ નગર ખાતે નદી કિનારાના ગામોમાં નદીના પાણી ફરી વળતા હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. પૂરની સ્થિતિ વચ્ચે વાલોડના ધારાસભ્ય મોહન ડોઢિયાએ સ્થળાંતરિત કરાયેલા લોકોની મુલાકાત લીધી હતી અને જમવા સહિતની વ્યવસ્થા કરી હતી.